નમસ્તે. અમારી ચેનલ દ્વારા પર્યાવરણ અને પાણી બચાવવા માટેના પ્રયત્ન અને તેના વિચારો રજૂ કરવામાં આવે છે. આપ સૌ લોકો અમારી સાથે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને વધુમાં વધુ લોકો સુધી વિડીયો શેર કરશો અને તેને પહોંચાડશો, જેથી પર્યાવરણ અને પાણી બચાવવા આપણે સૌ પ્રયત્નનો લાભ આપણે આવનારી પેઢીને મળી શકે. ચેનલ પર પ્રથમ વખત આવેલ હોય તો તેનું સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે બધા લોકો કહેતા હોય છે કે આટલામાં શું ઝાડ વાવી શકાય, કેટલી જગ્યા ઉગી જોઈએ તેવી વાતો કરતા હોય છે. જો ઈચ્છા હોય તો દરેક વિસ્તાર, સોસાયટી વગેરે કોમન પ્લોટ હોય જ છે. જો એ એક કોમન પ્લોટના ચોથો ભાગ જેમ કે 2.5 થી 3 મીટર પહોળો, 5 થી 7 મીટર લંબાઈમાં જેટલી જગ્યા ફાળવવામાં આવે તો આ ફાળવવામાં આવેલ જગ્યામાં ખૂબ સરસ નાનો ગ્રીન પેચ ઊભો થઈ શકે છે. આ વિડીયોમાં સરસ એક ગ્રીન પેચ ઊભો કરવામાં આવેલ છે. તેમાં કેટલા બધા ઝાડ વાવેલા છે અલગ અલગ પ્રકારના, અને ખૂબ સરસ જંગલ જેવું માહોલ તૈયાર કરવામાં આવેલ છે. તો ઝાડ આપણી આસપાસ જો આવી રીતે એક સોસાયટીમાં ઉગાડવામાં આવે તો ઝાડ ઘણા બધા ઉગાડી શકાય. પરંતુ આપણે જે ઓક્સિજન લઈએ છીએ તે ઝાડને વધુમાં વધુ લોકો કાપવા માંડ્યા છે. તેની જગ્યાએ જો આપણે આ ઝાડ ઉગાડીએ તો આપણને સારો ઓક્સિજન મળી શકે છે અને તે પણ ફ્રીમાં મળે છે. તો આ વિડીયો જોનાર દરેક લોકોએ એક નાનકડો પ્રયત્ન કરવો જોઈએ. આપણી આજુબાજુ જે કોમન પ્લોટ હોય કે આપણી પાસે જેટલી નાની જગ્યા હોય તો આ વિડીયોમાં દેખાડ્યા મુજબના ઝાડો નજીક વાવી અને ખૂબ સારો એક પર્યાવરણ બચાવવા માટેનો પ્રયત્ન થઈ શકે તેમ છે. તો આપના દ્વારા આવો પ્રયત્ન કરી અમને પણ જાણ કરશો, જેથી બીજા લોકો ઇન્સ્પાયર મળે શકે. અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અવશ્ય કરશો. આભાર.